શ્રીકૃષ્ણાય વયં નુમઃ. દેહ માધ્યમ છે, મન કારણ છે, ચિત્ત સાધન છે અને સ્વભાવ એ પાત્રતાનું દર્શન કરાવે છે. આપણે કેટલી વૈષ્ણવતાને પચાવી છે એ ભગવત સ્મરણ કરતાની સાથે જ સામેવાળા વૈષ્ણવને આપણી વૈષ્ણવતાનું દર્શન થઈ જવું જોઈએ. ઓય જય શ્રી કૃષ્ણ. એક જય શ્રી કૃષ્ણ, બીજું ભગવદી આપને મારા જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ એ સ્વસ્વરૂપ દર્શન કરાવે છે. આજના ભૌતિક યુગમાં છેલ્લા 10 દિવસથી મેં વડોદરા ખાતે 10 હવેલીઓમાં, જ્યાં પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી અને શ્રી કલ્યાણરાય પ્રભુ બિરાજી રહ્યા છે, બધી હવેલીઓમાં એક દિવસ રોજ એક જ વિષય ઉપર અલગ અલગ સત્સંગનું આયોજન કર્યું અને વિષય હતો 21મી સદીને શ્રીમદ વલ્લભનો સંદેશ. જ્યારે માર્ગ પ્રગટ થયો ત્યારે 550 વર્ષ પહેલાની સામાજિક પરિસ્થિતિ, પારિવારિક પરિસ્થિતિઓ, આધુનિક પરિસ્થિતિ, વિજ્ઞાનની પરિસ્થિતિ, આપણી જીવન, ખાનપાન, રહેનસહેન, ભાષા, વૈભવ, વસ્તુ, આ બધાની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન આજે જો આજની આપણી જીવન શૈલી અને આજના યુગ સમય સાથે કરીએ તો ઘડી બે ઘડી, કલાક બે કલાકનો નહીં, રાત દિવસનો ફરક છે. આપણી 2 પેઢી પહેલા આપણા માતા પિતા અને આપણા દાદા દાદીને પણ કલ્પના નહીં હોય કે મારી સંતાનોને એર કન્ડિશન વગર ઊંઘ નહીં આવે. એ સવારે ઉઠતાની સાથે બ્રેડ બટર ખાશે એવી કલ્પના પણ નહીં હોય. જે લોકો 60 ઉપરના છે એમને તો પોતાના જીવનમાં કેટલા બધા, પહેલા 18 વર્ષે પરિવર્તન થતા, પછી 13 વર્ષે પરિવર્તન આવતું, પછી 10 વર્ષે પરિવર્તન આવવા લાગ્યું, પછી 9 વર્ષે પરિવર્તન આવવા લાગ્યું અને હવે આવનાર પેઢીમાં તો દર 4થા વર્ષે પરિવર્તન આવી જાય છે. વિચારવાની શક્તિ, સંબંધોની લાગણીઓ, એમાં થતા ફ્લક્ચ્યુએશન્સ, આ બધી 21મી સદીની દેન છે. મારા પ્રવચન પૂછી કાલે એક પત્રકાર મિત્રે મને પૂછ્યું કે બહુ જ ઓછામાં આપના પ્રવચનનો સાર કેવો હોય, તો 10 દિવસ આપે સત્સંગ કરાવ્યું, શું સાર છે? મેં કીધું માનસિક તણાવ, હાઇપરટેન્શન, સ્પર્ધા, સંઘર્ષ, આલોચના, વિવાદ, નિંદા, અહંકાર, આડંબર, પાખંડ, આ બધાનું દર્શન કરવું હોય તો 21મી સદી. અને મહાપ્રભુના સંદેશનો અગર ચિંતન કરવું હોય તો સેવા, સ્નેહ, સ્મરણ, સત્સંગ, કીર્તન, દયા, દીનતા, ઉપકાર, દાન, સ્મરણ, કેટલું બધું આવે મહાપ્રભુજીનો સંદેશ. આ એક વાક્યમાં આખા વિષયની પૂર્ણાહુતિ. જ્યારે આનંદનો પ્રસંગ હોય ત્યારે આપણે આપણા ત્રણેય કાળનું સ્મરણ ઠાકોરજીના સન્મુખ કરતા હોઈએ છીએ. કાલે હું પ્રવચનની શરૂઆતમાં કહેતો હતો કે આ બધી ઝંઝટમાંથી મુક્ત થઈને માંડ આપણે સત્સંગમાં ભેગા થતા હોઈએ. એ પણ મહાપ્રભુજી ઈચ્છા કરે કે આ જીવ આવો જોઈએ, ત્યારે આવીને એ સત્સંગમાં બેસે અને પછી આવા ફુવારા ઉડતા હોય, પંખા ચાલતા હોય, લાઈટો, આવી વ્યવસ્થા સરસ હોય તો સત્સંગમાં આપણું ચિત્ત પણ લાગે અને સમાધિ પણ લાગે છે. ચિત્ત તો લાગે જ, પણ આવી ઝરમર ગરમીના દિવસોમાં આપણને વ્યવસ્થા મળતી હોય તો જ્યારે આવ્યો ત્યારે જે બોલાયું ત્યારે સમાધિ તૂટી, બાકી પાછળ સમાધિમાં હતા. તો વલ્લભના શરણે જઈ રહ્યો આનંદમાં. સદાકાળ જો આપણે આનંદમાં રહેવું હોય તો મહાપ્રભુજી 3 સૂત્ર આપે છે. ચિંતા કાપી ન
कोई बात की आप कभी चिंता करो ही मत. आखी दुनिया તમે નહીં હોય તો પણ એમને એમ ચાલવાની છે. ચિંતા કાપી ના. બીજો સંદેશ, સર્વભાવે ન ભજનીયો બ્રજાધિપતિ. જે ભાવ હૃદયમાં હોય, ભગવાન માટેની જેવી સમજણ, જેવું જ્ઞાન, જેવો અનુભવ, જેવો સંગ, જેવું વાંચન, જેવું સત્સંગ, જેવું આપણું ભક્તિમય પ્લેટફોર્મ તૈયાર થયું હોય, એના અનુરૂપ ભગવાન સાથેની આપણી સંબંધની ભૂમિકા બહુ જ સ્ટ્રોંગ બોન્ડિંગ વાળી હોય તો આ કાળ તમારું કઈ બગાડી શકવાનું નથી. ત્રીજો સંદેશ મહાપ્રભુ શ્રી વલ્લભનો આ જગતને છે. કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજીએ આજના યુગનું ચિંતન 550 વર્ષ પહેલા કરાવ્યું. સર્વ માર્ગેષુ કલૌચ પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર મમ. કેટલા શબ્દો આમાં ઉપયોગ કર્યો શ્રી મહાપ્રભુજીએ. સૌથી પહેલા સર્વ માર્ગેષુ, સર્વ 1, માર્ગેષુ 2, નષ્ટેષુ 3, કલૌચ 4, ખલ 5, ધર્મિણી 6, પાખંડ 7, પ્રચુરે 8, લોકે 9. પાખંડ પ્રચુરે લોકે 9 થયા. પછી કૃષ્ણ 10, એવ 11, ગતિર 12 અને મમ 13 શબ્દોમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ આપણને 550 વર્ષની યાત્રા કરાવી છે. જે યુગમાં આપણે જીવી રહ્યા છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને હવે આવનાર યુગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ના યુગમાં પ્રવેશ, આ શતાબ્દી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પ્રવેશ કરવા જઈ રહી છે, જ્યાં આપણા બદલે આપણું બધું કામ યંત્ર કરી શકશે અને મનુષ્યનું જીવન સંભવતઃ ભાવ શૂન્ય બનતું જશે. કારણ કે આપણને સંસાર સાથે જોડનારું આપણું મન છે, વસ્તુ અને પદાર્થ સાથે આપણને જોડનારી આપણી બુદ્ધિ છે, અને આ મારું છે, મારા માટે છે અને જીવી લેવા દે યાર એવો વિચાર આપનારું આપણું ચિત્ત છે. અને મનબુદ્ધિ ચિત્તના આ ત્રણેયના સંગમ દ્વારા અહંકારને પોષણ મળે છે. તારું જ છે ને બધું, તે કમાયું છે, તારી મહેનતનું છે. તું અભ્યાસ આખી રાત જાગતો ત્યારે તારી સાથે કોણ જાગી રહ્યો? આ તો તારો પુરુષાર્થ છે, આ તો તારી મહેનત છે. તું ભોગવતો હોય એમાં કોઈને શું વાંધો પડે? ધ્યાન રહે, તમારી પાસે બહુ મોટી અગાસી હોય, ઉત્તરાયણનો દિવસ આવ્યો હોય, તમે મિત્રોને પણ બોલાવ્યા હોય, સરસ મેન્યુ નક્કી થઈ ગયું હોય, સારામાં સારો ડોરો સુતાવીને ઘરે ભેગું કર્યું હોય, 10-12 ચરખીઓ મંગાવી હોય, ખૂબ મિત્રો આવવાના છે, 20-25 કોડી પતંગ મંગાવી હોય કે આજે ખૂબ ચકાવીશું, પતંગ ચકાવીશું, મિત્રો સાથે ભેગા થઈશું, ભોજન કરીશું, સંગીત સાંભળીશું, આનંદ કરીશું. આ બધું જ નક્કી થયું હોય. રાત્રિ સુધી આપણી બધી તૈયારી પણ થઈ ગઈ હોય. બીજા દિવસે સવારે પતંગની સરસ હવા પણ ચાલતી હોય. ધીમે ધીમે 12 વાગ્યા પછી ધીમે ધીમે જેમ ઉત્તરાયણ રંગે ચડવાની હોય અને પવન ફૂંકાવાનું ધીમે ધીમે બંધ થાય અને સાંજે જ્યારે ખરેખરો 5:30 પછી પતંગ ઉડાવવાનો સમય હોય તે વખતે પવન જો બિલકુલ બંધ થઈ જાય તો
તો આપણી પાસે વસ્તુ હોય, વ્યવસ્થા હોય, છતાં પણ આપણે કંઈ કરી શકતા નથી. એવી રીતે જીવનમાં આપણી પાસે અવસર હોય અને પ્રસંગ પણ હોય અને છતાંય આપણે સામેલ ન થઈ શકીએ તો એમાં આપણું પ્રારબ્ધ કંઈ કરી શકતું નથી. આ જે પવન છે, જે ખરેખર આવ્યો હોત તો વસ્તુ અને વ્યવસ્થામાં 4 ચાંદ લાગી ગયા હોત, પણ વસ્તુ અને વ્યવસ્થા એ બંને વ્યક્તિ પોતે ઊભી કરી શકે, પવન એ પોતાની મરજીથી ફૂંકી શકતો નથી. અને આ પવન જ શ્રી ઠાકોરજીની કૃપાનું નામ છે. બહુમૂલ્ય વસ્તુ તમારી પાસે હોય, એનાથી ચિંતાઓ દૂર થઈ જાય છે ખરી. જેટલી પણ ટોપ ઓફ ધ લાઈન બ્રાન્ડેડ વસ્તુઓ બજારમાં મળતી હોય, તમે બધી જ વસાવી લો, ગાડીથી લઈને, ઘરથી લઈને, ઘડિયાળ અને ઘરેણા સુધી. એનાથી સત્ય, શાંતિ, સંતોષ અને પ્રેમ, આ 4 વસ્તુ જીવનમાં પ્રાઇસલેસ છે. આનું કોઈ પણ મૂલ્ય આપીને પણ આપ ખરીદી શકતા નથી. વસ્તુ આપની પાસે ગમે તેટલી મોંઘી હોય અને વ્યવસ્થા એને પૂરી પાડવા માટે આપની પાસે પૂર્ણતાથી સંપન્ન હોય, છતાં પણ હાસ્ય કલાકારો કહે છે ને કે ભાઈ ચાંદીની થાળીમાં ખાખરા ખાઈએ છે, અને જે લોકો પાસે ખાલી અખબાર છે, પેપર છે, એ પેપરની પ્લેટમાં લઈને અને આરામથી ચિંતા કર્યા વગર એને ભાવતું હોય તે ખાવતો હોય. આ બંને એક્સ્ટ્રીમ્સ છે ઓફ લાઈફ. હાસ્ય કલાકારમાં કોઈમાં મેં સાંભળ્યું હતું. સદાકાળ આનંદમાં રહેવું હોય તો 3 ઉપાય મહાપ્રભુજીએ આપ્યા. પહેલો ઉપાય સદા આનંદમાં રહેવું, પોતે ભગવત સેવા અને નામમાં પ્રવૃત્ત રહેવું, અને ત્રીજું દરેક કાર્યમાં, દરેક વિષયમાં અને દરેક રીતે પોતે સલાહકાર બનવી, ક્યારેય પણ કૂદી પડવું નહીં. આપણો વિષય લઈને સલાહ આપતા હોઈએ, આપણો વિષય લઈને વચ્ચે કરતા હોય. સમય ખૂબ મૂલ્યવાન છે. સમય જેટલો લૌકિક ચર્ચામાં વિતાવીશું એટલું ભગવદ નામ છૂટશે. ફોન જરૂરી છે, પણ ફોનની સાથે એની સમયની મર્યાદા પણ જરૂરી છે. રાત્રે 4 વાગે અગર ભૂખ લાગે આપણને, તો જે પડ્યું હોય, જે બન્યું હોય તે પાછું, રાત્રે હમણાં 9 વાગે જમ્યા, 12 વાગે કંઈથી બહારથી આવે, 12:30 વાગે પાછું એટલું ને એટલું ખાઈ લેવું જરૂરી નથી હોતું. સ્વાદ અસીમ છે, પણ પેટની તો મર્યાદાઓ છે. ઈચ્છાઓ અસીમ છે, પણ બુદ્ધિની તો મર્યાદાઓ છે. આખા સંસારનું ગાર્બેજ ફોનમાં આવે, એ તમારી સામે પીરસે, અને આપણે આખો દિવસ જ્યારે એના સ્ક્રીન સામે બેસીને અને ફેરવ કરતા હોઈએ, ત્યારે ફોનને પણ એવું થાય કે થોડો તો મને પણ આરામ આપ બેટા. વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. મને યાદ છે, નંદ મહોત્સવ થાય ને ત્યારે આપણે ત્યાં ઠાકોરજીના પ્રાગટ્યને આનંદ સ્વરૂપ માન્યું છે. એટલા માટે શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું પહેલું નામ જ આનંદાય નમઃ, પછી પરમાનંદ, પછી શ્રી કૃષ્ણાસ્યાય, પણ પહેલું નામ આનંદાય નમઃ. ઠાકોરજી પ્રગટે ત્યારે પણ આપણે સૌથી પહેલા શું કહીએ? નંદ ઘેર આનંદ ભયો. કૃષ્ણ, માધવ, મુરારી, ગોવિંદ નહીં થયા. નંદના ઘેર આજે તો સકલ ભૂમિનો સાર જે છે, સકલ સૃષ્ટિનો જે સાર છે, એ આનંદ સ્વરૂપ ધારણ કરીને આજે નંદ યશોદાના ઘરે પ્રગટ થયો છે. અને જ્યારે પ્રગટ થાય ત્યારે
નંદ ભવનના આંગણમાં જશોદાજી નંદરાયજી સુંદર રત્નજડિત પલ્લામાં ઠાકોરજીને પોઢાવીને અને બ્રજવાસીઓ જે દહીં દૂધ ગોરસ લઈ આવ્યા છે એ બધાની સાથે મળીને આજે શ્રી નંદ ભવનમાં મહામહોત્સવ, જે મહોત્સવનો તીર્થરાજ છે એ નંદ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. અને એ નંદ મહોત્સવ ઉજવે છે ત્યારે શું કહે છે? જ્યારે નંદ મહોત્સવમાં આપણે નાચીએ, અહીંયા હમણાં ગવાય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. હવે બાજુમાં બેસેલો પૂછે કે આ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, ત્યાં સુધી તો બધું સમજાઈ રહ્યું છે, પણ પછી એની આગળ શું બોલીએ? હાથી દિયે ઘોડા દિયે ઓર દિયે પાલખી. તમે કોઈને હાથી આપ્યો આજ સુધી? નાચી નાચીને હાથી દિયે ઘોડા દિયે, નથી પાલકી આપી, નથી ઘોડો આપ્યો, નથી હાથી આપ્યો. ખોટું ખોટું ઠાકોરજીની સામે. એક વૈષ્ણવ કીધું કે એવું વાત નથી હા મારા શ્રી, મેં એક લાકડાનો હાથી પધરાયો 2 વર્ષ પહેલા, એવું નથી. અમે કહેવાનો આશય એ છે કે આપણે જ્યારે ઠાકોરજીના સન્મુખ આનંદની અનુભૂતિ કરવા માટે જઈએ છીએ, સત્સંગમાં જ્યારે આનંદની અનુભૂતિ કરવા જઈએ છીએ, ઈષ્ટદેવ અને ગુરુદેવ બંનેને આનંદ સ્વરૂપ જ્યારે જોઈએ છે, ત્યારે આપણામાં રહેલા આનંદની અભિવ્યક્તિ જ આપણે ઈષ્ટ અને ગુરુના ચરણે કરતા હોઈએ છીએ. બહાર હોય એ જ બહાર આવે. જેવો સંગ હોય એવી વાણી થાય, જેવું વાતાવરણ હોય એવા સંસ્કાર થાય, અને જેવો તમારા વિચારો હોય એવો જ તમારો વ્યવહાર થાય. આ બધું જે અંદર હોય તે બહાર આવે. ઠાકોરજી પાસે બહાર પ્રગટ કરવા જેવું શું છે? તો ઠાકોરજી પાસે ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય બધું ઠાકોરજી પાસે છે. ષડધર્મ ભગવાન છે, સાક્ષાત ધર્મી સ્વરૂપ પણ ભગવાન છે. પણ જ્યારે ભક્ત માટે ઠાકોરજી કંઈક સૌ પ્રથમ પ્રસન્નતાપૂર્વક પ્રગટ કરવા માંગતા હોય તો સૌથી પહેલા ઠાકોરજી પોતાના સ્વરૂપમાં રહેલો આનંદ આપણા માટે પ્રગટ કરે છે. એટલા માટે આપણે નંદ મહોત્સવમાં કહીએ નંદ ઘેર આનંદ ભયો. પછી હાથી દિયે ઘોડા દિયે ઓર જીએ પાલકી. હાથી આપણા જીવનની 3 ભૂમિકાઓ, એક પાસ્ટ, એક પ્રેઝન્ટ, એક ફ્યુચર, એક ભૂતકાળ છે, એક વર્તમાન છે, એક ભવિષ્ય છે. હાથી એ આપણા ભૂતકાળનું પ્રતીક છે. ઘોડો એ આપણા વર્તમાનનું શાશ્વત પ્રતીક છે, અને પાલખી એ આપણા ભવિષ્યનું પ્રતીક છે. નંદ ઘેરા નંદ ભયો. જ્યારે ઠાકોરજીના સન્મુખ આનંદ પૂર્વક દહીં દૂધ ઉછળતા હોય, ઝાંઝ પખાવજ મૃદંગ ઢોળ વાગતી હોય, અને આપણે ઠાકોરજીના સન્મુખ પ્રભુના પ્રાગટ્યનું ગયા વર્ષે ઉજવ્યું હતું એના કરતા વધારે આનંદથી આ વર્ષે ઉજવીએ, એવા ભાવ સાથે જ્યારે આનંદાત્મક પ્રભુના દર્શન કરીએ, ત્યારે આપણે ક્યારે પણ ન ભૂલવું જોઈએ કે આ આનંદ આપણે માણી શકીએ છીએ, કારણ કે આપણે આનંદના શરણે છીએ. કીર્તનોમાં આવે પરમાનંદ બઢ્યો ગોકુલ મેં, આનંદ હૃદય કલોલ. આનંદ હૃદયમાં હોય તો પછી સહજ પ્રગટે. હાથી આપણા ભૂતકાળનું પ્રતીક છે. કોઈક વડીલ વ્યક્તિ હોય, 80, 85, 90 ની આસપાસ પહોંચ્યા હોય, વડીલની પાસે જ્યારે બેઠા હોઈએ ત્યારે એને કોઈ બેન આપના જીવનની બા કોઈ પ્રસંગ કોને, બાપા કોઈ જૂના પ્રસંગ કોને, ત્યારે એમને પોતાના ભૂતકાળને જ્યારે એક કહેતા હોય ને ત્યારે હરખાતા હરખાતા કહેતા. હવે બેટા તમને શું ખબર, હું જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે તો આ ઘરમાં અમે આમ, અમે તો તેમ, કેટલા 60 વર્ષ પહેલાની વાત હોય. જ્યારે ભૂતકાળને વાગોળવાનો સમય આવે ત્યારે એ બહુ વિસ્તાર વિશાલથી આપણે એને ભૂતકાળને વાગોળતા હોઈએ. સારા નરસા પ્રસંગોને, જીવનમાં બનેલી ઘટનાઓને. ભૂતકાળને ભૂલવું
એ સામાન્ય જેને સત્સંગનો આશ્રય કર્યો નથી એના માટે ભૂતકાળને ભૂલવું એટલું બધું સહેલું નથી. કોઈક બહુ જ આપણા પરિવારના પ્રિય પાત્રનું નામ અમુક હોય અને એનું નામ નો કોઈ બીજો વ્યક્તિનું નામ અહીંથી બોલાય ને તો આપણું કનેક્શન પેલા ભૂતકાળમાં રહેલા આપણા પાત્ર સાથે કનેક્ટ થઈ જાય. આયુષ્ય વધે, શરીરનું આકાર પ્રકાર વધે, પણ બુદ્ધિમાં રહેલા ભૂતકાળના વિચારો, અનુભવો, સંસ્કારો એ ક્યારેય વધતા નથી, એ હંમેશા વિસ્તરતા જાય છે. અને એટલા માટે જે વિસ્તરણ છે એ વિસ્તરણનું નામ જ પ્રતિકાત્મક રીતે હાથી કહ્યું. કારણ કે 12મા 13મા વર્ષે કોઈને ઊંધિયું બહુ ભાવતું હોય એનો અર્થ એ નથી કે 90મા વર્ષે એને ઊંધિયું હવે નહીં ભાવે. હાથીની સૂંઢ લાંબી છે, એ સ્વાદ સ્વરૂપે સૂંઢ છે. જૂની વાતો જે સાંભળેલી હોય એને આવનાર નવી પેઢીને, દીકરા દીકરાની વહુને, એમના પૌત્રોને કહેવા માટે વડીલોને એટલી બધી અંદરથી પ્રસન્નતા હોય. હાથીના કાન બહુ મોટા હોય, દાંત 2 હોય, દેખાડવાને હોય ને. ભૂતકાળ પાસે 2 દાંત છે. જે નથી દેખાતા એ એના જીવનના ખરાબ અનુભવો છે, અને જે દેખાઈ રહ્યા છે તે એના જીવનના સારા અનુભવો છે. અને હંમેશા આપણું ભૂતકાળની જે ખરાબમાં ખરાબ ઘટનાઓ, બહુ દુઃખદ ઘટનાઓ છે, શોકપૂર્ણ ઘટનાઓ છે, એને આપણે બધાની સાથે શેર કરવા બહુ ઈચ્છતા નથી. અને જે આપણા જીવનની સુખદ ઘટનાઓ છે, દિવ્ય સંસ્મરણો છે, જે આપણા પ્રસન્નતાનું કારણ બને છે, એ બહાર દેખાતા દાંત છે, એની ચર્ચાઓ આપણે હરખાઈને આપણે બીજા પેઢી સાથે, મિત્રો સાથે કરતા હોઈએ છીએ. ભૂતકાળ બહુ ભવ્ય છે. સમય નથી બાકી કે આ ભૂતકાળ રૂપી હાથીને જો આપણે ચર્ચા કરી તો 1 કલાક સુધી આપણા ભૂતકાળમાં આજે પણ વર્તમાનમાં આપણે કેવી રીતે જીવી રહ્યા છે એનું આખું એનાલિસિસ કરી શકાય એમ છે. બીજું, હાથી દીએ ઘોડા દીએ. અશ્વ એ આપણું વર્તમાન છે. ઘોડાના 4 પગ એ આજના વર્તમાનના આપણા 4 સંસાધનો છે. એક વ્યવસાય જ્યાંથી આપણે અર્થોપાર્જન કરીએ છીએ. બીજું પરિવાર જેનું ભરણ પોષણ ઠાકોરજી કરાવે છે, નિમિત્ત આપણે બનીએ છીએ. ત્રીજું આપણું ધર્મ, સંસ્કાર અને આધ્યાત્મ. અને ચોથું આપણી જાતનું પોતાનું શરીર, મન, બુદ્ધિ અને વિચાર. આ 4 વિભાગોમાં આજનું આપણું વર્તમાન આપણે જીવીએ છીએ. 2 કાન એ અશ્વના, એ આપણી ઈચ્છાઓ અને આપણી ભાવનાઓ છે. દર વખતે આપણી ઈચ્છા હોય એવી આપણી ભાવના ના હોય, અને આપણી ભાવના હોય એવી આપણી ઈચ્છા ના હોય. બહુ ઈચ્છા હોય કે મારે આવું કરવું છે, મારી ભાવના પણ છે આવું કરવું છે, પણ આ 4 જે પગ છે એમાંથી એકનો પણ સહયોગ જો ન મળે તો આપણી ઈચ્છા અને ભાવના ક્યારે પૂરી થતી નથી. હાથીના શરીર કરતા એના પ્રપોર્શનનું આપ વિચાર કરો. જેટલી સૂંઢ, જેવું મોઢું, જેવા દાંત, જેવા પગ, જેવું પેટ, જેવી પૂંછ, જેવા કાન, એના પ્રપોર્શનમાં એની આંખો બહુ નાની હોય છે. બાકી કે હાથીના આટલા મોટા જો કાન હોય તો આટલી મોટી મોટી તો આંખ હોવી જ જોઈએ, પણ એની આંખ બહુ નાની હોય છે. એનો મતલબ ભૂતકાળ પાસે અનુભવની સૂક્ષ્મતા છે, અને આંખ એ હાથીની સૂક્ષ્મતા છે, સૂક્ષ્મ દ્રષ્ટિ છે. ભૂતકાળના અનુભવો આપને વર્તમાનમાં ખૂબ કામ લાગે છે. સારા નરસા અનુભવથી
અને એ આજના વર્તમાનમાં જે ઘોડો છે, જે અશ્વ છે, એની અનેક પ્રકારના પૂંછના જે વાળ છે, એની જે પૂંછ છે, એ આપણા વર્તમાનના આપણા અનુભવો છે. આપણે વર્તમાનમાં આર્થિક કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવો હોય, કોઈ જગ્યાએ નવી રિલેશનશિપ કરવી હોય, કોઈ જગ્યાએ નવી રીતે જવું હોય, ક્યાંક નવે ટૂર પર જવું હોય, યાત્રા પર જવું હોય, બધા જ આપણે એના પ્રકલ્પો વિકલ્પો વાંચીને અને પછી ફૂંકી ફૂંકીને પગ મૂકતા હોઈએ છીએ. કારણ કે જૂના અનુભવોનો આપણી પાસે સંગ્રહ ઘોડાની પૂંછની જેવો છે. એટલા બધા વાતો સાંભળેલી છે, એટલું બધું અનુભવ કરેલું છે, એટલું બધું પોતે અભ્યાસ કરેલો છે. એના કારણે નિર્ણયોમાં આપણે કદમ ફૂંકી ફૂંકીને ધરીએ. અને એટલા જ માટે જ્યારે ઘોડા ખાતો હોય ને, તે વચ્ચે વચ્ચે હુંકારો દે, ફૂંક મારે. કારણ કે એ દરેક કોળિયાને ફૂંકી ફૂંકીને જીવે છે. આનું જ નામ આપણું વર્તમાન છે. હાથી દિએ ઘોડા દિએ ઓર દિએ પાલકી. જીવનનું જે ભવિષ્ય છે એ રાજા રંક ફકીર બધાનું એક જ ભવિષ્ય છે. એને જવાનું તો બધાએ પાલખીમાં જ છે. લઈ જનારા 4 જણા હશે અને એમાંથી કોણ અપના ને કોણ પરાયા. એ હાથી દિએ ઘોડા દિએ ઓર દિએ પાલકી. અને એ પાલકી એ આપણું ભવિષ્ય છે, જે જીવનના અંતની શાશ્વત વાસ્તવિકતા છે. આ ત્રણેયને જ્યારે એક સાથે ભૂત વર્તમાન અને ભવિષ્યને જ્યારે ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. દિવસ કેવો, કયા દિવસે કરીએ છીએ? જે દિવસ પ્રભુ પ્રગટ્યા છે અને પહેલી વાર જીવ તરીકે પ્રભુના મુખનું દર્શન આપણે કરી રહ્યા છે. એ દર્શન કરતાની સાથે જીવ સૌથી પહેલા ભગવાનના ચરણોમાં શું વિનવે છે? મને મારું ભૂત ભવિષ્ય વર્તમાન પ્રભુ આજે આપનું મુખ જોયા પછી આજ સે સબ કુછ મેરા તેરે હવાલે હૈ, સબ કુછ તેરે અર્પણ. એટલે સમયથી પર પણ પ્રભુ, ભૂત ભવિષ્ય અને વર્તમાન એ સમયની અવધિ છે. એ અવધિથી પર પણ પ્રભુ આપ છો. હું નતો ત્યારે પણ આપ હતા, હું છું તો પણ આપ જ મારા સર્વસ્વ છો. અને પાલખીમાં મારો અસ્તિત્વ સમાપ્ત થઈ જશે તો પણ પ્રભુ આપ આપ અને આપ જ છો.